टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિગતવાર સમાચાર પર નજર કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે અને સાથે જ ગુજરાતમાં વરસાદ બાદની પરિસ્થિતિને લઈ અને વાત કરવામાં આવી, જ્યાં મુખ્યમંત્રી પાસેથી વરસાદ બાદની સ્થિતિની માહિતી મેળવી છે। કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને તમામ શક્ય સહાયની અમિત શાહે ખાતરી આપી છે। આ સાથે જ જ્યાં અત્યારની પરિસ્થિતિ ભારે વરસાદ અને તેને લઈ અને હવે સરકાર પણ એક્શનમાં આવી છે। મુખ્યમંત્રી પાસેથી સમગ્ર વરસાદ બાદની સ્થિતિ કેવી છે તેને લઈને માહિતી મેળવી છે। તો હાલ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે અને તેને લઈ અત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને તમામ શક્ય એવી સહાય આપવામાં આવશે તેવી અમિત શાહ દ્વારા ખાતરી પણ આપવામાં આવી અને સાથે તમામ માહિતી છે તે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરી અને મેળવી છે। હાલ ભારે વરસાદને કારણે અનેક સમસ્યાઓ દક્ષિણ ગુજરાતમાં ઊભી થઈ છે અને તેને લઈને કેવી પરિસ્થિતિ છે તેને લઈને પણ હવે છે તે તપાસ કરવા માટે અને સાથે જ જરૂરી એવા સૂચનો પણ તેમના દ્વારા આપવામાં આવ્યા છે। તો આ તરફ જે એક બાદ એક સરકાર હવે વરસાદને લઈ ચિંતિત થઈ છે અને સાથે ગુજરાતની જે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ છે તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે। આ તરફ કેબિનેટ બેઠકની અંદર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે, જ્યાં આગળ વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી પહોંચશે। આવતીકાલે સીએમ સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેવાના છે। વરસાદગ્રસ્ત જિલ્લાઓની અંદર સ્થાનિક પ્રભારી મંત્રીને મુલાકાત કરવાનો આદેશ અપાયો છે। રાહત અને બચાવ કામગીરીમાં પણ નિરીક્ષણ કરવા માટે જે અતિભારે વરસાદ સુરત અને વલસાડમાં પીડ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આવતીકાલે સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે। સાથે સાથે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના સ્થાનિક મંત્રીશ્રી પ્રભારી મંત્રીશ્રી પણ ત્યાં સમીક્ષા કરે અને વ્યક્તિગત રીતે પણ એ આપત્તિ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની પણ સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે। વધુ વિગતો પણ મેળવીશું। સંવાદદાતા અમિત આપણી સાથે સીધા જોયા છે। અમિત, જે રીતની અત્યારે ઘટના કારણ કે અત્યારે પરિસ્થિતિ વણસી રહી છે, સુરતની અંદર ભારે વરસાદ છે અને હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને સાથે તમામ મંત્રીઓને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। જી ચોક્કસથી સુરતમાં ગઈકાલે જે પ્રકારે ભારે વરસાદ પડ્યો અને ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને આજે સુરતમાંથી પસાર થતી ખાડીઓનું લેવલ છે ભયજનક સપાટીઓ વટાવી ચૂક્યું છે અને ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે સમગ્ર આસપાસનો જે વિસ્તાર છે તે જળમગ્ન થયો છે। સુરતના મોટા ભાગના વિસ્તારો પાણીની અંદર ગરકાવ થયા છે, ત્યારે જે રાજ્યના મુખ્યમંત્રી છે આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાતે આવનાર છે અને તે પહેલાં જ પ્રભારી મંત્રી જે છે કનુભાઈ તેઓ આજે સુરતની મુલાકાત લેશે। મહત્વની વાત છે કે આ જ બાબતને લઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક હાઈ લેવલની બેઠક પણ જે 5 વાગ્યા બાદ એક મળવાની છે, જેમાં સ્પેશિયલ ઓફિસર તરીકેની જે જવાબદારી આપવામાં આવી છે તેવા પૂર્વ મ્યુનિસિપલ કમિશનર જે શાલિની અગ્રવાલ તેઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। આ ઉપરાંત તેમની સાથે જિલ્લા કલેક્ટર જે છે, આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કમિશનર છે એમ નાગરાજન, બીજી તરફ સુરતના જે કહી શકાય કે સ્થાનિક ધારાસભ્યો, આ ઉપર સાથે જ કહી શકાય જે મંત્રીઓ છે સુરતમાં જે ઉપસ્થિત હશે તેઓ આ બેઠકની અંદર જોડાશે। એટલે કે સુરતમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખાડીપુર જે આસપાસના વિસ્તારોમાં જે ખાડીની આસપાસ વિસ્તાર છે તેમાં પાણીઓથી મકાનો ગરકાવ થયા છે, જનજીવન અસરગ્રસ્ત થયું છે। આ બાબતે એક હાઈ લેવલની બેઠક છે તે મુખ્યમંત્રીની મુલાકાત પહેલા સુરત કલેક્ટર કચેરી ખાતે મળવાની છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે તંત્ર દ્વારા જે દાવાઓ ગત વર્ષથી કરવામાં આવતા હતા કે માઇક્રો પ્લાનિંગ કરાયું છે ખાડીપુરની, પરંતુ આ તમામ દાવા જે પોકળ સાબિત થયા છે, જે કહી
શકાય સુરત ખાડીપુરને લઈને એક હાઈ લેવલ કમિટી બનાવી હતી. આ કમિટીની કામગીરી પર પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે કમિટીએ જે કામો કર્યા હતા તેનાથી પણ ખાડીપુરની જે પરિસ્થિતિ છે તેને જે કોઈ પ્રકારે જે ખાડીપુર ન આવે તે પ્રકારની સમસ્યા દેખાઈ રહી નથી. એટલે મહત્વની વાત એ છે કે વરસાદ પડ્યા બાદ ખાડીપુરની સમસ્યા દર વર્ષે સુરતમાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ખાડીપુરની સમસ્યા છે. કરોડોનો ખર્ચ થાય છે, હાઈ લેવલની બેઠકો થાય છે, અધિકારીઓ એકબીજા પર ખોખોની રમતો રમે છે, શાસકો અધિકારી પર વાંક ઢોળે છે, અધિકારીઓ શાસકો પર જે છે દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. એટલે પટપણે દર વર્ષે પ્લાનિંગો થઈ રહ્યા છે અને હવે જ્યારે સુરત ખાડીપુરથી અસરગ્રસ્ત બન્યું છે, મોટાભાગના વિસ્તારો જળમગ્ન થયા છે, ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી જ્યારે સુરત જિલ્લાની અને વલસાડ જિલ્લાની મુલાકાત લેવાના હોય તે પહેલા જે નાણામંત્રી જે કનુ દેસાઈ છે તેમની અધ્યક્ષતામાં એક કહી શકાય કે મહત્વની એક બેઠક છે તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળવાની છે. જી, જોડા બદલ આપનો આભાર. અને સાથે જ આગળ વાત કરીએ સુરતના સરથાણાની અંદર વિસ્તારમાં જ્યાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે અને આકાશી આફતના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સરથાણા વિસ્તારની અંદર બેટમાં ફેરવાયો છે આખો સમગ્ર વિસ્તાર, જ્યાં મનપાના પાપે ડાયમંડ સિટી સુરત હવે વોટર સિટી બની ચૂકી છે. તો સતત વરસાદી માહોલથી બારડોલીમાં પૂર જેવી સ્થિતિ છે અને મીંઢોળા નદીના પાણી રહેણાંક વિસ્તારોની અંદર પ્રવેશ્યા છે, જ્યાં આગળ ભારે વરસાદથી મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને સાથે સિવિલ કોર્ટના ખાડા વિસ્તારની અંદર 35થી 40 ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે અને સાથે જ આ તરફ પ્રભાવિત પરિવારોને પણ સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. તલાવડી સાથે રાજીવનગર વિસ્તારમાં પણ પાણી ભરાવાને કારણે તંત્ર દ્વારા અત્યારે તડામાર તૈયારીઓ તેજ કરાઈ છે અને સાથે જ નગરપાલિકા દ્વારા સતત મોનિટરિંગ અને રાહત કામગીરી પણ હાથ ધરાઈ છે. પૂરગ્રસ્તો માટે સવાર સાંજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અફવાઓ અને સોશિયલ મીડિયાની અફવાથી દૂર રહેવા માટે પણ તંત્ર અપીલ કરી રહ્યું છે. મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી સિવિલ કોર્ટના ખાડામાં ઘણું પાણી ભરાઈ જવાથી 35થી 40 ઘરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને અમારી સાથે પોલીસની આખી ટીમ અને ફાયરની ટીમ સાથે અમારા સ્થાનિક કોર્પોરેટર કાસમભાઈ, શૈલેષભાઈ અને કલ્પનાબેન અને અહીંના તમામ લોકો સાથે અમે ઘણા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમને જમવાની વ્યવસ્થા પણ આજ રોજ અમે સવાર અને સાંજ કરી રહ્યા છીએ. જી, આજ રોજ મીંઢોળા નદીમાં ઉપરવાસમાં વરસાદને કારણે લેવલ વધતા આપણે કોર્ટની સામેના વિસ્તારમાં આપણે 25થી 30 ફેમિલીને રેસ્ક્યુ કર્યા છે તથા ત્યાંના જે રહેવાસી છે તેમને સૂચના આપી છે તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસવાની સૂચના આપેલ છે. તો સુરતમાં ખાડીપુરથી ભયંકર બેહાલ સ્થિતિ જોવા મળી રહી છે. આ તરફ બામરોલી બ્રિજ નજીક ખાડીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. ખાડી આસપાસના વિસ્તારોમાં ચારેકોર માત્ર પાણી જ પાણી છે. તંત્રની બેદરકારી અને આયોજનનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. પૂરની ભયંકર પરિસ્થિતિમાં સ્થાનિક લોકો મજબૂર થઈ રહ્યા છે. તો આ દ્રશ્યો સુરતના સામે આવી રહ્યા છે, જ્યાં તંત્રની બેદરકારીના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું. પૂરની આ ભયંકર પરિસ્થિતિમાં સ્થાનિક લોકો રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે. અનેક વિસ્તારોની અંદર ખાડીપુરના પાણી છે તે ફરી વળ્યા અને તેને જ કારણે અત્યારે ભારે સમસ્યા લોકો ભોગવી રહ્યા છે. તો ભારે વરસાદથી સુરતમાં તારાજી, જ્યાં ઓલપાડનું સાયણ ગામ જળમગ્ન થયું. સાયણના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને ખાડીપુરથી ઓલપાડ સાયણ રોડ પાણીમાં ગરકાવ થયો. સાયણ ગામની સોસાયટીઓ અને દુકાનોમાં પણ પાણી ભરાયા છે. તો વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઓસરતા ભારે હાલાકી સર્જાઈ રહી છે. તો સાયણ રોડના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો જળમગ્ન થયા છે અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે જ મોટા સંખ્યાની અંદર ત્યાં આગળ જે અવર જવર થતી હતી તેમાં ક્યાં કાપ લાગવાની સાથે જ અત્યારે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હાલ વરસાદે વિરામ લીધો છે, પણ છેલ્લા 4 દિવસ ત્યાં પડેલા ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે. હાલ ઓલપાડ તાલુકાના સાયણ ગામે જે વરસાદી પાણી છે તેનો નિકાલ નથી થતા જે સાયણ ગામ છે તે બેટમાં ફેરવાયું છે. આખો
આ જે રસ્તો આપ જોઈ રહ્યા છો તે સાયણથી ઓલપાડ જતા મુખ્ય માર્ગ છે, તેને પણ ઘૂંટણસામાં પાણી ભરાય છે, જેને લઈને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી છે. બાજુમાં જ સ્કૂલ આવેલી છે, તેમાં પણ પાણી ભરાય છે. મુખ્ય બજારોમાં પણ પાણી છે. પાણી ભરાવાનું જે મુખ્ય કારણ છે કે આજુબાજુમાં જે આવેલી ખાડીઓ છે, તે ખાડીમાં પાણી હોવાથી જે વરસાદી પાણી છે તેનો નિકાલ ન થતા આ પાણી ભરાય છે. સાયણની અલગ અલગ સોસાયટીમાં પણ પાણી ભરાય છે. ઘૂંટણસામાં પાણી ભરાતા જે ઘર માલિકો છે તેમને પણ ઘર વખરીનો સામાન પલળી ગયો છે. ત્યારે આ જે વરસાદ છે તેને લઈને જે ઘર વખરીનો સામાન છે તે પણ પલળી ગયો છે. ત્યારે લોકોની એક જ માંગ છે કે આ જે વરસાદી પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. મહેન્દ્ર પટેલ, ન્યૂઝ કેપિટલ, સુરત. તો ભારે વરસાદને કારણે આ તમામ જે વિસ્તારો છે તે જળમગ્ન થયા છે અને સાથે જ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. જો કે આ વિસ્તારની અંદર અત્યારે જનજીવન પ્રભાવિત થતાં લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે નીચાણવાળા એ વિસ્તારો જ્યાં આગળ પાણી લોકોના ઘરોની અંદર પ્રવેશી ગયા હતા અને તેને જ કારણે ઘર વખરીના સામાનને પણ નુકસાન પહોંચ્યું છે. સાયણના અનેક વિસ્તારો છે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, એટલે કે સુરત સહિતના પંથકમાં જે ભારે વરસાદ સર્જાયો છે ત્યારબાદની તરાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલું નુકસાન તે વિસ્તારોમાં થયું હશે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે તે તંત્રના પાપે અત્યારે આ તમામ લોકો ભોગવી રહ્યા છે. તો જુદા જુદા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરત સહિત ગ્રામીણ વિસ્તારના. છે કે હમણાં હવે રસ્તા ખોટેલા છે, બરાબર છે. હવે એનું પુરાણ પણ નથી થયું, અડધા રસ્તાના કામ પણ બાકી છે, ખાડી પણ પુરાયેલી હોય છે. દર વખતે પહેલો વરસાદ પડે ત્યારે જ આવે છે. આ પાણી નીકળી જશે ને હવે, આના પછી પાણી ગમે એટલો વરસાદ આવે ને પાણી નથી ભરાતું. हमारा साग भाजी का बिजनेस है और गांव में देखने जाए तो हर घर में पानी है, दुकान में भी पानी है, हमारे भी घर में पानी है और दुकान में भी पानी चला गया है और ये हर साल आता है, कम या ज्यादा हर साल बढ़ता है. આગળ વાત કરીએ સમાચારમાં, જ્યાં સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને વરાછા, પર્વતગામ, અલથાણ અને ખજોદ સહિત પીપલોદ જળમગ્ન થયું. રસ્તાઓ નદી બનતા ટ્રાફિક જામ અને વાહનો થંભી ચૂક્યા છે. જ્યાં આગળ કાયમી ઉકેલ અને દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધરાયું. રાજન પટેલનો 6 જૂન 2026નો દાવો પણ ખોટો સાબિત થયો. આ તરફ આ વર્ષે ખાડીપુર નહીં આવવાનો આ દાવો પોકળ થયો છે અને સાથે જ ખાડી ગટર સફાઈના પ્રી મોન્સૂન દાવાઓ માત્ર હવામાં હોય તેમ દેખાઈ રહ્યું છે. 1.5 થી 2 મીટર આ ડ્રેઝિંગ કામગીરીના પણ દાવાઓ હતા. સાથે મીંઢોળા નદી પાસેના જે ઝીંગા તળાવો એ મોટી સમસ્યા ઊભી કરે છે અને ઝીંગા તળાવ હટાવવા કેન્દ્રીય મંત્રીની મોટી બેઠક થઈ. જો કે ઇરિગેશન અને કોર્પોરેશનની સજાગતા માત્ર ને માત્ર કાગળ પર હોય તેમ જોવા મળી છે. રાજન પટેલે શું કહ્યું હતું તે એકવાર સાંભળીએ. જે ઇરિગેશન વિભાગ દ્વારા કામગીરી થઈ રહી છે તે ઘણી ધીમી કામગીરી થતી હોય. પાણી જો વરસાદનું પાણી ખાડીમાં વધારે આવે તો એ પાણી ખાડી થ્રુ દરિયામાં નહીં જાય અને ફરી એક વખત શહેરને ખાડીપૂરનો સામનો નહીં કરવો પડે તે માટે 2 દિવસ પહેલાં માનનીય ઇરિગેશન મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ સાથે અમે વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં અંદાજે 100 જેટલા ઝીંગા તળાવો હાલ જોવા મળે છે ફક્ત ખજોદમાં જ. અને આ તમામ ઝીંગા તળાવો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવા માટેનો નિર્ણય માનનીય મંત્રીશ્રીએ લીધો છે અને આગામી અઠવાડિયે પોલીસ બંદોબસ્ત મળતા જ આ તમામ ઝીંગા તળાવો દૂર કરી દેવામાં આવશે. સ્ટેન્ડિંગ ચેરમેન હતા કે જેમણે કહ્યું છે રાજનભાઈ પટેલે કે આ પ્રકારની તૈયારીઓ કરાઈ છે અને સાથે જે ઝીંગા તળાવ દૂર કરવામાં આવશે. ખાડીપુરની સમસ્યા વખતે નહીં રહે, પરંતુ હાલ શું પરિસ્થિતિ છે તે પણ ગ્રાઉન્ડ ઝીરો જોઈએ. સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે સુરત છે તે ખાડીપુરની પરિસ્થિતિમાં મુકાયું છે. ત્યારે હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો તે જે સુરતના યોગી ચોક વિસ્તારના આ જે દ્રશ્ય છે. યોગી ચોક વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં આજે ખાડીપુરની પરિસ્થિતિના કારણે પાણી છે તે સમગ્ર વિસ્તારમાં ભરાઈ ચૂક્યું છે. કેળસમાં પાણી છે તે આજે છે સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકથી લોકો છે આ પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે, પરંતુ તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કામગીરી છે કરવામાં આવી નથી. મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ
પટેલ દ્વારા 26 જૂને મીડિયાને એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ખાડીપુરની પરિસ્થિતિને લઈને મીંઢોળા નદીના ઝીંગા તળાવનું ડિમોલિશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી હવે સુરતમાં ખાડીપુર નહીં આવે. આ ઉપરાંત ગત વર્ષે જ્યારે ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરત શહેરમાં એક માઇક્રો પ્લાનિંગ માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી અને હાઈ લેવલ કમિટી દ્વારા અલગ અલગ પ્લાનિંગ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ જે હાઈ લેવલ કમિટીના પ્લાનિંગ છે પાણીમાં ગરકાવ થયા છે, કારણ કે જમીન ઉપર અત્યારે લોકો છે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. એસી ઓફિસોમાં મોટી મોટી મિટિંગો ગત વર્ષે કરવામાં આવી હતી અને આ મિટિંગોનું આજે કહી શકાય કે પરિણામ આ વર્ષે 0 આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ છે, શાસકો છે, તે કોન્ફિડન્સમાં હતા કે આ વર્ષે ખાડીપુર નહીં આવે અને આ માટે કરોડો રૂપિયાનું આજે બજેટ પણ ફળવાયું હતું, કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરાયો છે. પરંતુ જે કહી શકાય કે આ તમામ જે ખર્ચ છે 0 છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા જે નિવેદન 26 જૂનના રોજ આપવામાં આવ્યું હતું કે સુરતમાં ખાડીપુર નહીં આવે, ગર્વથી રાજન પટેલ એવું કહેતા હતા કે આ વર્ષે પૂર નહીં આવે, પરંતુ રાજન પટેલની આ વાત જે સદંતર ખોટી સાબિત થઈ છે અને પાલિકાના અધિકારીઓએ કોઈ કામગીરી કરી નથી તેનો મોટો પુરાવો આજે છે તે નજર સામે દેખાઈ રહ્યું છે કે કાર હોય, મોટા વાહનો હોય, બસ હોય, તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને આ જ પ્રકારે સુરતના પર્વત પાટિયા, લિંબાયત, ભેસ્તાન, પાંડેસરા, ઊન સહિતના જે વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે. એટલે પાલિકાના અધિકારી અને શાસકો જે દાવો કરતા હતા તે દાવો ખોટો સાબિત થયો છે અને લોકોને પાણી વચ્ચે રહેવા માટે મજબૂર થવું પડ્યું છે. કેમેરા પર્સન કેસી વગાચા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. ના તરફ સુરતની સ્થિતિ પર આઈસીસીસી ખાતેથી સતત મોનિટરિંગ. વિશેષ અધિકારી શાલિની અગ્રવાલ એક્શન મોડમાં છે. એસએમસી કમિશનર, કલેક્ટર પણ સતત નજર રાખી રહ્યા છે. શાલિની અગ્રવાલ અને અધિકારીઓએ બોટથી નિરીક્ષણ કર્યું છે. અત્યાર સુધી સુરતમાં 3900 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ અને સાથે પાણી ઓસરવામાં હજુ સમય લાગશે, તેથી તમામ ટીમો કામે લાગી છે. તો આ તરફ પ્રભારી મંત્રી કનુ દેસાઈએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી 200 લોકોની આરોગ્ય ટીમ પણ કામે લાગી. સમગ્ર સુરત શહેરમાં મોટા ભાગનું વોટર સપ્લાય રિસ્ટોરેશનની કામગીરી, સ્ટ્રીટ લાઇટ રિસ્ટોરેશનની કામગીરી, ટ્રાફિક રિસ્ટોરેશન અને ડ્રેનેજની રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવેલ છે. જ્યાં જ્યાં પાણી ઉતરી ગયું છે ત્યાં તાત્કાલિક અસરથી સાફ સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. દવાનું છંટકાવ, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, સુપર ક્લોરિનેશન આની પણ કામગીરી કરવામાં આવી રહી છે. જો પાણી ભરાયેલું હતું એટલે લોકોના સ્વાસ્થ્ય માટે ની જો હેલ્થ સર્વેલન્સ છે એમના માટે આરોગ્યની 200થી પણ વધારે ટીમ્સ ઘરે ઘરે જઈને હેલ્થ સર્વેલન્સની કામગીરી કરી રહી છે. તો આ તરફ નવસારી અને ડાંગમાં ભારે વરસાદ સાથે બિલ્લીમોરાના પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં બિલ્લીમોરામાં પણ પૂરને કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા. જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક વિસ્તારોની અંદર જે નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલી પડી રહી છે. અત્યારે અનેક વિસ્તારોની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે. ઉપરવાસ સહિત નવસારીમાં પણ ભારે વરસાદ અને ત્યારબાદનો આ વિરામ કે જે તબાહીના દ્રશ્યો સામે લાવી રહ્યો છે. નવસારી અને ડાંગ જિલ્લામાં સતત વરસેલા વરસાદને પગલે નવસારીની લોકમાતાઓ ગાંડીતુર બની છે. નવસારી જિલ્લાની પૂર્ણ અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તો બિલ્લીમોરા શહેર નજીકથી પસાર થતી અંબિકા નદીના છે. આ બિલ્લીમોરાનો બંદર વિસ્તાર છે કે ત્યાં તમે જોઈ શકો છો કે અંબિકા નદી બંને કાંઠે વહી રહી છે. જ્યારે અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે બિલ્લીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશે છે. ખાસ કરીને માછીવાડ છે, વાડિયા શિપિંગ યાર્ડ છે, એ વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. હાલ જે છે તે વરસાદ બંધ છે અને ઉપરવાસમાં પણ વરસાદ ધીમો થતા ધીરે ધીરે આ નદીનું સ્તર ઉતરશે, પરંતુ હાલ તો આ નદી પોતાની ભયજનક સપાટી નજીક વહી રહી છે, જેને પગલે તંત્ર દ્વારા આ વિસ્તારમાં લોકોને આવવામાં પ્રતિબંધ મૂક્યો છે અને જે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરિત કરીને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી. તો
તો ડાંગના સાપુતારા, આહવા અને વઘઈમાં પણ ભારે વરસાદ છે કે જ્યાં ઉપરવાસના ભારે વરસાદને કારણે લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ। આ તરફ ભારે વરસાદને કારણે અંબિકા નદીનું જળસ્તર 24 ફૂટે પહોંચ્યું। ભયજનક 28 ફૂટની સપાટીથી માત્ર 4 ફૂટ દૂર વહી રહી છે અને સાથે બિલ્લીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। કાંઠાના 18 ગામોને એલર્ટ કરી અને સ્થળાંતરની સૂચના અપાઈ। જિલ્લા ભાજપના આગેવાનો નદી કિનારે સ્ટેન્ડ બાય છે। બિલ્લીમોરા, અમલસાડ અને પુલ પર પાસે જ્યાં મોટા પથ્થરોથી પણ પ્રોટેક્શન કરવામાં આવી રહ્યું છે। ઉપરવાસના પાણી અને ભરતી સમયે મોટું જોખમ વધી રહ્યું છે અને સાથે જ પાલિકા દ્વારા ફાયર જવાનો, સ્થાનિક તરવૈયાઓ એલર્ટ થયા છે। બચાવ કામગીરી માટે 2 સ્પીડ બોટ સ્ટેન્ડ બાય રખાઈ છે। નવસારી અને ડાંગ જિલ્લામાં સતત પડેલા વરસાદને પગલે નવસારી જિલ્લાની લોક માતાઓ ગાંડી તૂર બની હતી। નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે બિલ્લીમોરા શહેર પાસેથી પસાર થતી આ અંબિકા નદી છે। અંબિકા નદી ઉપરનો આ અમલસાડ અને બિલ્લીમોરાને જોડતો બ્રિજ છે। પાણીનો ધસમસતો પ્રવાહ છે। હાલમાં આ જે નદી છે તે પોતાની ભયજનક સપાટી નજીક વહી રહી છે। ધીરે ધીરે વરસાદ બંધ થતાં પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજી પણ બિલ્લીમોરા તેમજ આજુબાજુના ગામડાના કેટલાય વિસ્તારોમાં પાણી છે। અહીં આપણી સાથે લોકપ્રતિનિધિઓ છે આ વિસ્તારમાં કે છે ખડે પગે છેલ્લા 2 દિવસથી પૂરની પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થતા હતા। એમની પાસેથી જાણીએ કે કયા પ્રકારની પરિસ્થિતિ હતી અહીં। હાલમાં 3 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આ પૂર આવવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્ર આપ જોઈ રહ્યા છો, તાલુકા પંચાયતના પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, આગેવાન છે, તમામ ટીમો ખડે પગે ઊભી છે અને અમોએ જે 18 ગામો ઇફેક્ટિવ છે એમાંના 8 ગામો ખૂબ જ નદી કિનારે પ્રભાવિત થાય છે, નીચાણવાળા વિસ્તાર છે। એમના માટે અમે 2 બોટની પણ સગવડ કરી છે, 2 એમ્બ્યુલન્સોની સગવડ કરી છે। સમય આવીએ અમે સ્થળાંતર કરવાની પણ તૈયારી રાખી છે। એમના માટે ભોજન વ્યવસ્થા કે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે। હજી પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી રહી છે। જો હજી પણ જળસ્તર વધે તો કયા પ્રકારનું આયોજન આપના દ્વારા? હજી પણ 2 દિવસ ભારે વરસાદ પડે તો પણ અમારા દરેક ગામના આગેવાનો અને સરપંચશ્રીઓ ખૂબ સજાગ છે। એના માટેની તમામ પ્રક્રિયાઓ એ લોકો જોડે રહીને કરે છે। તો હજી પણ જો વરસાદ પરિસ્થિતિ બગડે તો તેના માટેનું આયોજન સરકાર દ્વારા અને લોકપ્રતિનિધિઓ દ્વારા કરી દેવામાં આવ્યું છે। આજુબાજુના અનેક કાંઠા વિસ્તારના ગામો છે કે જે અંબિકા નદીના કારણે પ્રભાવિત થાય છે, પરંતુ તેની આ રૌદ્ર રૂપ જ્યારે અંબિકા નદી પકડે છે ત્યારે ગામોમાં પાણી ભરાઈ જાય છે। તેની સામે લડવા માટે વહીવટીતંત્ર સજ્જ છે એમ કહી શકાય। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી। તો ભરૂચના હાસોટ પંથકમાં અનરાધાર વરસાદનો કહેર, જ્યાં હાસોટના કંટિયાળ જાલ ગામની અંદર વરસાદી પાણીનો ભરાવો થયો। સાથે રાઠોડવાસ સહિતના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। ઘરોમાં પાણી પ્રવેશવાની સાથે ઘર વખરીને વ્યાપક નુકસાન થયું છે। ગામના આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।